નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જિલ્લા એકત્રીકરણ કાર્યક્રમનું આયોજન કરાયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આગામી વર્ષમાં શતાબ્દી વર્ષમાં પ્રવેશી રહ્યું છે. તે નિમિત્તે છોટાઉદેપુર જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જિલ્લા એકત્રીકરણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે મહારાઉલ જયપ્રતાપસિંહ ચૌહાણ, માનસિંહભાઈ રાઠવા, લખરા તેમજ પદ્મ પરેશભાઈ રાઠવા, યશવંતભાઈ ચૌધરી, પશ્ચિમ ક્ષેત્રે સહકાર્યવાહ હાજર રહ્યા હતા. ડભોઈ રોડ પર આવેલ ખુલ્લા મેદાનમાં જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત યશવંતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું, જેમાં 8 તાલુકાના 900થી વધુ ગામના કાર્યકર્તાઓએ જિલ્લા એકત્રીકરણ થઈ પંથ સંચાલન કરવામાં આવ્યું હતું. સાથે સાથે પંથ સંચાલનમાં 2000થી વધુ સ્વયંસેવકો જોડાયા હતા. પથ સંચાલન બોડેલી સેવા સદનથી શરૂ કરી થઈ અલીપુરાથી બોડેલી, મુખ્ય બજારમાં ઢોકલિયાથી અલીપુરા 4 રસ્તાથી સેવા સદન પરત ફરી હતી. મુકેશ પરમાર, નસવાડી. આજરોજ છોટાઉદેપુર જિલ્લાનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જિલ્લા એકત્રીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના દરેક ગામમાંથી સ્વયંસેવકો આવે એવું અમારું આયોજન હતું. અને સંઘની દ્રષ્ટિએ છોટાઉદેપુર જિલ્લાના 8 તાલુકા છે અને કુલ 927 ગામો છે. આ 927 ગામોમાંથી કાર્યકર્તા આવે એવી અમે તૈયારી કરી છે. ઘણા બધા કાર્યકર્તાઓએ પોતાનું સમયનું બલિદાન આપીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ મહેનત કરી છે. અને આ કાર્યક્રમમાં લગભગ 2000 જેવા સ્વયંસેવકો પૂર્ણ ગણવેશ સાથે જોડાયેલા છે. ભારત માતા કી જય.